સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 128. ગૌતમ અને પ્રેતનો સંવાદ, પ્રેતોનો ઉદ્ધાર તથા પ્રેત તીર્થની ઉત્પત્તિ. મહાદેવજીએ કહ્યું, પૂર્વકાળની વાત છે. ઉત્તમ વ્રતનું પાલન કરનારા મહર્ષિ ગૌતમ ભૃગુ કચ્છથી પ્રગાક્ષેત્ર આવ્યા. તેઓ પરમ પવિત્ર ઉત્તરાયણમાં શ્રી સોમનાથજીના દર્શન કરવાની ઈચ્છાથી ત્યાં ગયા હતા. સોમેશ્વરના દર્શન તથા સંપૂર્ણ તીર્થોમાં સ્નાન કરીને ગૌતમજી પ્રભાસમાં તીર્થ ભ્રમણ કરવા લાગ્યા. ફરતા ફરતા ગાત્રછેદ તીર્થમાં ગયા. તેની સીમા પર પહોંચતા તેમને વૈષ્ણવ વન દેખાયું, જે ભગવાન વિષ્ણુને બહુ પ્રિય છે. તે વનમાં 100 ધનુષ્ય સુધીનું વિસ્તારનું પુરુષોત્તમ ક્ષેત્ર છે. ત્યાં સીમા પર જઈને તેમણે મહાભયંકર વિશાળકાય 5 પ્રેતોને જોયા, જે મોટા મોટા વૃક્ષો પર બેઠા હતા. તેમના વાળ ઊભા હતા. તે પ્રેતોને જોઈને તેઓ ભયથી ધ્રુજી ગયા હતા. છતાં પણ ધૈર્ય ધારણ કરીને થોડીવાર વિચાર કરીને તેમણે પૂછ્યું કે આ વિકરાળ શરીરધારી તમે કોણ છો? પ્રેતોએ કહ્યું કે મહામના અમે પ્રેત છીએ અને આ તીર્થને શ્રેષ્ઠ અને પુણ્યમય સાંભળીને બહુ દૂરથી અહીં આવ્યા છે, પરંતુ અમને આની અંદર પ્રવેશવાની આજ્ઞા મળતી નથી. કેટલાક અદ્રશ્ય દૂતોએ અમને મારીને જર્જરિત કરી નાખ્યા છે. અમારામાંથી આ એક લેખક છે, બીજો રોહક છે, ત્રીજો શીઘ્રક છે, ચોથો સૂચક અને પાંચમો સૌથી મોટો પાપી હું છું. મારું નામ પર્યુષિત છે. ગૌતમે પૂછ્યું, તમે લોકો તો પ્રેત યોનિમાં પડેલા છો, પછી તમારા આ લેખક વગેરે નામ કઈ રીતે છે? પ્રેત બોલ્યા, આની પાસે જ્યારે કોઈ બ્રાહ્મણ યાચના કરવા આવતો ત્યારે આ પૃથ્વી પર કંઈક લખવા માંડતો હતો. યાચકને હા કે ના કંઈ કહેતો ન હતો, તેથી આ લેખક નામે ઓળખાય છે. અમારો આ બીજો સાથી કોઈ યાચક બ્રાહ્મણને જોતા તે મહેલની છત પર ચડી જતો હતો, તેથી આનું નામ રોહક થયું. આ ત્રીજા પાપીએ રાજાને ઘણા બ્રાહ્મણોની ચુગલી કરી કે આ તો બહુ પૈસાવાળા છે, તેથી તેનું નામ સૂચક છે. આ ચોથો મહાશય બ્રાહ્મણ દ્વારા યાચના કરવાથી દરરોજ ભાગીને જલ્દી આગળ વધી જતો હતો. કોઈને કોઈ આપતો ન હતો, તેથી તેને શીઘ્રક કહ્યો છે. બ્રાહ્મણને હંમેશા પર્યુષિત વાસી ભોજન આપતો હતો અને પોતે મિષ્ટાન પેટથી ભરતો હતો, તેથી તે હું પર્યુષિત નામે પૃથ્વી પર પ્રસિદ્ધ થયો. ગૌતમે પૂછ્યું, સંસારમાં કોઈ પણ પ્રાણી ભોજન વિના નથી રહેતા, તેથી તમે લોકો શું જમો છો? પ્રેતોએ કહ્યું કે દ્વિશ્રેષ્ઠ, જે ઘરમાં ભોજનના સમયે પરસ્પર ક્લેશ થયા છે, ત્યાં તે અન્નના રસને અમે ખાઈ જઈએ છીએ. જ્યાં લોકો અપવિત્ર સ્થાન પર જમે છે, જ્યાં બ્રાહ્મણ શૌચાચારથી ભ્રષ્ટ હોય છે, ત્યાં અમને ભોજન મળે છે. જે પગ ધોયા વિના જમે છે, જે દક્ષિણ તરફ મુખ રાખી જમે છે, અથવા જે માથા પર કપડું બાંધીને ભોજન કરે છે, તેના તે અન્ને સદા પ્રેત જ ખાય છે. જ્યાં રજસ્વલા સ્ત્રી ચાંડાળ અને સુર શ્રાદ્ધના અન્ન પર દ્રષ્ટિ નાખી દે છે, તે અન્ન અમારા પ્રેતનું ભોજન હોય છે. જે ઘરમાં સદા એઠું પડી રહે, નિરંતર ઝઘડા થતા રહે અને બલિ વૈશ્વદેવ કરવામાં ન આવતો હોય, ત્યાં અમે પ્રેતો ભોજન કરીએ છીએ. બ્રાહ્મણે પૂછ્યું કે કયા ઘરોમાં તમારો પ્રવેશ થતો નથી? આ વાત મને યથાર્થ રીતે કહો. પ્રેત બોલ્યા, બ્રાહ્મણ, જે ઘરમાં બલિ વૈશ્વદેવ થવાથી ધુમાડો નીકળતો દેખાય તે ઘરમાં અમારો પ્રવેશ થતો નથી. જે ઘરમાં સવારે સફાઈ થઈ જાય છે, વેદ ધ્વનિ થતો રહે છે, ત્યાં કોઈ વસ્તુ પર અમારો અધિકાર નથી. ગૌતમે પૂછ્યું, કયા કર્મના પરિણામે મનુષ્ય પ્રેત થાય છે? પ્રેત બોલ્યા, જે મિલકત પડાવી લે છે, એઠા મોઢે ફરે છે તથા ગાય બ્રાહ્મણની હત્યા કરે છે, તે પ્રેત યોનિને પ્રાપ્ત થાય છે. જે બીજાની ચુગલી ખાય છે, ખોટી સાક્ષી પૂરે છે અને ન્યાયના પક્ષમાં રહેતા નથી, તેઓ મૃત્યુ પછી પ્રેત થાય છે. જે સૂર્યની સામે મુખ કરી થૂક, કફ અને મળમૂત્રનો ત્યાગ કરે છે, તે દીર્ઘકાળ સુધી પ્રેત યોનિમાં રહે છે. ગાયો બ્રાહ્મણો રોગીઓને અપાતા દાનમાં અવરોધ ઊભો કરનાર પ્રેત થાય છે. જો શૂદ્રનું અન્ન પેટમાં હોય અને બ્રાહ્મણનું મૃત્યુ થઈ જાય તો તે ભયંકર પ્રેત થાય છે. હે વિપ્રવર, જે અમાવસ્યા તિથિ હળમાં બળદ જોતરે છે, તે મનુષ્ય પ્રેત થાય છે. જે વિશ્વઘાતી બ્રહ્મત્યારો, સ્ત્રીનો વધ કરનાર, ગોઘાતી, ગુરુઘાતી તથા પિતૃ હત્યા કરનાર છે, તે મનુષ્ય પણ પ્રેત થાય છે. મનુષ્ય મૃત્યુ પછી તેની પાછળ 16 નૈમિતિક શ્રાદ્ધ કરવામાં આવ્યા નથી, તેને પણ પ્રેત યોનિ પ્રાપ્ત થાય છે. ગૌતમે પૂછ્યું, કયા કર્મના પરિણામે મનુષ્ય પ્રેત યોનિમાં જતો નથી, તે પણ મને કહો. પ્રેતોએ કહ્યું કે જે તીર્થયાત્રામાં તત્પર, દેવ પૂજા પરાયણ તથા સદા બ્રાહ્મણ ભક્ત હોય છે, તે પ્રેત થતો નથી. જે દરરોજ શાસ્ત્ર સાંભળે, નિત્ય પંડિતોની સેવા કરે છે અને વૃદ્ધ પુરુષો પાસે પોતાની શંકાઓ વિશે પૂછે છે, તે પ્રેત થતો નથી. જે પવિત્ર ગયા તીર્થમાં જઈને શ્રાદ્ધ કરે છે, તેના વંશમાં કોઈ પ્રેત થતો નથી. તેથી અમે બહુ દૂરથી શીઘ્રતાપૂર્વક અહીં આવ્યા છીએ, પરંતુ આ પુણ્યક્ષેત્રમાં પ્રવેશ કરી શકતા નથી. આ પ્રેત શરીરથી અમારું મન ખીન થઈ ગયું છે, તેથી મહાભાગ તમે જ પ્રયત્નપૂર્વક અમારા આશ્રય થાઓ. ગૌતમે પૂછ્યું, તમારો ઉદ્ધાર કઈ રીતે થશે? પ્રેતોએ કહ્યું કે પ્રભુ, તમે વૈષ્ણવ ક્ષેત્રમાં જઈને અમારા નામ અને ગોત્રનું ઉચ્ચારણ કરીને શ્રાદ્ધ કરો, એનાથી અમારી મુક્તિ થઈ જશે. આ સાંભળીને દયાળુ ગૌતમે વૈષ્ણવ ક્ષેત્રમાં જઈને તે બધાના માટે અલગ અલગ શ્રાદ્ધ કર્યા. તેઓ જે શ્રાદ્ધ કરતા હતા, તે રાત્રે સ્વપ્નમાં આવી દર્શન આપતા અને કહેતા કે વિપ્રવર, તમારી કૃપાથી હું પ્રેત યોનિથી મુક્ત થઈ ગયો. તમારું કલ્યાણ થાવ. હવે હું જાઉં છું. મારા માટે વિમાન તૈયાર છે. આમ કહીને દરેક પ્રેત ચાલ્યા જતા હતા. આ પ્રમાણે તેમણે 4 પ્રેતોનો ઉદ્ધાર તો કરી દીધો. 5મા દિવસે તેમણે પર્યુષિત માટે વિધિપૂર્વક શ્રાદ્ધ કર્યું. તેથી રાત્રે પર્યુષિત સ્વપ્નમાં દેખાયો, જે દીર્ઘ શ્વાસ લઈ દીનતાભરી વાણીમાં બોલી રહ્યો હતો કે વિપ્રવર, મુજ ભાગ્યહીન પાપીનો ઉદ્ધાર ન થયો. મેં સૌથી મોટું પાપ એ કર્મ કર્યું કે મેં ધન વૃદ્ધિ કરી.
ગૌતમે પૂછ્યું કે પ્રેત તમારો ઉદ્ધાર કઈ રીતે થશે? પર્યુષિતે કહ્યું કે બ્રહ્મણ તમે મારું ફરી શ્રાદ્ધ કરો. તેના આમ કહ્યા પછી ગૌતમે તેના માટે ઉત્તરાયણમાં ફરી શ્રાદ્ધ કર્યું. ત્યાર પછી રાત્રે સ્વપ્નમાં આવી તેણે કહ્યું, વિપ્રવર, હું તમારી કૃપાથી પ્રેત યોનિથી મુક્ત થઈ ગયો. તમારું કલ્યાણ થાય. હું જાઉં છું. મને દેવત્વ પ્રાપ્ત થયું છે, તેથી મારામાં વરદાન આપવાની શક્તિ આવી ગઈ છે. તેથી મારી પાસે કોઈ શુભ વરદાન ગ્રહણ કરો. કેમ કે બ્રહ્મ હત્યારા, શરાબી, ચોર અને વ્રતભંગ કરનારા પુરુષો માટે સાધુ પુરુષોએ પ્રાયશ્ચિત કહ્યું છે, પરંતુ કૃતજ્ઞને માટે કોઈ પ્રાયશ્ચિત નથી. ગૌતમે કહ્યું કે જો તમે મને વરદાન આપવામાં સમર્થ છો, જે સ્થાન ને મેં તમને બધા પ્રેતોને જોયા છે ત્યાં હું આશ્રમ બનાવીને તપસ્યા કરીશ. ત્યાં જે મનુષ્ય ભક્તિપૂર્વક સ્નાન અને દેવતાઓનું તર્પણ કરી પિતરોના ઉદ્દેશથી વિધિવત સ્નાન કરે તે તમારી કૃપાથી પ્રેત યોનિમાં કદી ન જાય, તેના વંશમાં પણ કદી પ્રેત ન થાય. પર્યુષિત બોલ્યો કે વિપ્રવર, તમે ત્યાં જઈને આશ્રમ બનાવો, તેથી તમને ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત થશે. જે મનુષ્ય શ્રદ્ધા ભક્તિ સાથે અહીં શ્રાદ્ધ કરશે તે પિતરો સહિત વિમાનમાં બેસી સ્વર્ગમાં જશે. સ્થિર બુદ્ધિના વિદ્વાનોએ મિત્રતાને 7 પદવાળી કહી છે. તમારો આ પવિત્ર આશ્રમ સર્વ પાપનો નાશક અને સમસ્ત દુઃખોનો નિવારક થશે. આ સ્થાન મારા નામે પ્રેત તીર્થ કહેવાય છે. એવા વસ્તુ કહી ગૌતમજી ચાલ્યા ગયા. ત્યાર પછી વેદોક્ત માર્ગે તેમણે બધું કાર્ય સંપન્ન કર્યું. ત્યાર પછી આવે છે સંવંતેશ્વર, બલભદ્રેશ્વર, દશાશ્વમેઘાત તીર્થ, સતમેઘાદી લિંગ તથા દુર્વાસાદિત્યનું મહાત્મ્ય. મહાદેવજી કહે છે કે પાર્વતી ઇન્દ્રેશ્વરથી પશ્ચિમ અને અર્ક સ્થળથી પૂર્વમાં સંવંતેશ્વર લિંગ છે. પુષ્કરિણીના જળમાં સ્નાન કરીને તેમના દર્શન કરવાથી મનુષ્ય 10 અશ્વમેઘ યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરે છે. તેના પૂર્વ ભાગમાં અને પાપ મોચન તીર્થથી નૈઋત્ય કોણમાં મેઘેશ્વર નામે વિખ્યાત શિવલિંગ છે, જે સર્વ પાતકોનું નાશક છે. અનાવૃષ્ટિનો ભય ઉપસ્થિત થાય ત્યારે ત્યાં વરુણી શાંત કરાવવી જોઈએ. ત્યાં ત્યાંની પૃથ્વીને પાણીમાં ડૂબાડવી જોઈએ. જ્યાં દરરોજ મેઘો દ્વારા સ્થાપિત મેઘેશ્વર લિંગનું પૂજન થાય છે, ત્યાં અનાવૃષ્ટિનો ભય હોતો નથી. ગાત્રોત્સર્ગ તીર્થથી ઉત્તરમાં બલભદ્રજી દ્વારા સ્થાપિત મહાપાપહારી શિવલિંગ છે. જે મનુષ્ય તૃતીયા અને રેવતી નક્ષત્રના યોગમાં ભક્તિભાવથી ચંદન, પુષ્પ વગેરે ઉપચારો દ્વારા બલભદ્રેશ્વર લિંગનું પૂજન કરે છે, તે યોગીશ્વરનું પદ પ્રાપ્ત કરે છે. પ્રાચીન કાળમાં રાજા ભરતે પુણ્યમય પ્રભા ક્ષેત્રમાં આવીને પરમ ઉત્તમ 10 અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું હતું. તેમાં સોમપાન કરીને સહસ્ત્ર નેત્રોવાળા ઇન્દ્ર પૂર્ણ તૃપ્ત થયા હતા. અન્નપાનથી દિનજનો તથા દક્ષિણાથી બ્રાહ્મણો તૃપ્ત થયા. ત્યાર પછી બધા દેવતા પ્રસન્ન થઈને રાજા ભરતને બોલ્યા કે મહાબાહો, તમે કોઈ મનોવાંછિત વરદાન માગો. રાજા બોલ્યા કે જે મનુષ્ય અહીં આવીને ભક્તિપૂર્વક સ્નાન કરે છે તેને 10 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. દેવતાઓએ કહ્યું કે રાજન, પૃથ્વી પર આ સ્થાન દશાશ્વમેઘિક નામે વિખ્યાત છે. મહાદેવજીએ કહ્યું, પાર્વતી, ત્યારથી સર્વ પાપોનો નાશ કરનારું તે તીર્થ પૃથ્વી પર દશાશ્વમેધિક નામે વિખ્યાત થયું. ઇન્દ્ર વારુણ સ્થાનથી લઈને ગોમુખ સુધી અને ગોમુખથી અશ્વમેધિક તીર્થ સુધી વિદ્વાનોએ શ્રી ક્ષેત્ર કહ્યું છે. ત્યાં જે વ્યક્તિ મૃત્યુ પામે તે આનંદપૂર્વક શિવલોકમાં નિવાસ કરે છે. ત્યાં જ સતમેઘ, સહસ્ત્રમેઘ અને કોટિમેઘ નામના ક્રમશઃ 3 લિંગ છે. દક્ષિણા દિશામાં સતમેઘ લિંગ છે, જે 100 યજ્ઞોનું ફળ આપનાર છે. પ્રાચીન કાળમાં કાર્તિવીર્ય ત્યાં શિવલિંગની સ્થાપના કરીને 100 યજ્ઞોનું અનુષ્ઠાન કર્યું. મધ્યમાં જે કોટિમેઘ લિંગ છે, ત્યાં સાક્ષાત બ્રહ્માજીએ મહાલિંગ ની સ્થાપના કરીને 1 કરોડ યજ્ઞ કર્યા હતા. તેના ઉત્તર ભાગમાં સહસ્ત્રમેઘ લિંગ છે, જેની સ્થાપના કરીને ઇન્દ્રદેવે સહસ્ત્ર યજ્ઞોનું અનુષ્ઠાન કર્યું હતું. જે પંચામૃત, રસ, જળ, ગંધ અને પુષ્પ વગેરે દ્વારા વિધિથી રે લિંગની પૂજા કરે છે, તે મનુષ્ય તે 3 શિવલિંગોના નામવાળા યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરે છે. ત્યાં દુર્વાસાદિત્યનું સ્થાન છે. જે મુનિવર દુર્વાસાએ 1000 વર્ષો સુધી તપ કર્યું અને નિરાહાર રહીને સૂર્યનારાયણની આરાધના કરી હતી. ત્યારે ભગવાન સૂર્ય તેમને પ્રત્યક્ષ દર્શન આપીને કહ્યું કે સુવ્રત, વર માંગો. દુર્વાસાજીએ કહ્યું કે ભગવાન, અહીં મારા દ્વારા તમારી જે સુંદર પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે તેમાં તમે ત્યાં સુધી નિવાસ કરો જ્યાં સુધી આ પૃથ્વી સ્થિર છે. તમારી પુત્રી યમુનાજી પણ અહીં રહે અને તમારી મહાબલી પુત્ર ધર્મરાજ પણ અહીં નિવાસ કરે. સૂર્યદેવે કહ્યું કે મહામુનિ, તમે જે માગ્યું છે તે તો થશે જ. તે સિવાય ગંગા વગેરે કોઈ કોટી તીર્થોનો પણ અહીં નિવાસ થશે. દેવતાઓ સહિત હું સદા અહીં સ્થિત રહીશ. દુર્વાસાદિત્યના દર્શન કરવાથી અહીં બધા પ્રાણી કોટી યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરશે. આ પ્રમાણે કહીને ભગવાન સૂર્ય પોતાની કન્યા અને પુત્રનું સ્મરણ કર્યું. યમુનાજી પાતાળમાંથી ત્યાં પ્રગટ થયા તથા કાલદંડધારી યમરાજ પણ ભગવાન સૂર્યની નિકટ ઉપસ્થિત થયા. સૂર્યદેવ બોલ્યા કે ધર્મ, તમે અને યમના કોટી તીર્થોની સાથે અહીં નિવાસ કરો. ત્યારે અહીં રહીને પાપી પ્રાણીઓની પણ યત્નપૂર્વક રક્ષા કરવી જોઈએ. આમ કહીને સૂર્યદેવ અંતર્ધ્યાન થઈ ગયા. દુર્વાસાએ પોતાના આશ્રમ તરફ દ્રષ્ટિપાત કર્યો તો જોયું ત્યાં પાતાળથી યમના પ્રગટ થઈ ગયા અને તે ક્ષેત્રમાં સાક્ષાત યમરાજ પણ સ્વરૂપ ધારણ કરીને દ્રષ્ટિગોચર થયા. આદિત્યથી દક્ષિણ અને દુંદુભી પૂર્વ ભાગમાં યમુના કુંડ છે. દુંદુભી ત્યાં ક્ષેત્રપાલ જેમનો અવાજ દુંદુભીના ધ્વનિ જેવો થાય છે. વૈશાખ માસમાં તે કુંડમાં સ્નાન કરીને મનુષ્ય ભક્તિભાવથી દુર્વાસાદિત્યની પૂજા કરવી જોઈએ. જે તે મહાકુંડમાં સ્નાન
સ્નાન કરી પિતૃઓનું તર્પણ કરે છે તેના પિતૃઓ 10 વર્ષ સુધી તૃપ્ત રહે છે. ત્યાં પિંડ આપવાથી પિતૃઓની 108 પેઢીઓ પુષ્ટ થાય છે. સાથે સાથે નરકમાં પડેલા પિતૃઓનો તત્કાલ ઉદ્ધાર થઈ જાય છે. માઘ માસના શુક્લ પક્ષમાં સપ્તમી તિથિમાં જે મનુષ્ય સંયમપૂર્વક દુર્વાસાદિત્યની પૂજા કરે છે તે બ્રહ્મત્યાથી છૂટી જાય છે. જે ત્યાં દુર્વાસાદિત્યની સમીપ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. દુર્વાસાદિત્યના દર્શન બધા બાળકોના પ્રતિકૂળ ગ્રહો અને રાક્ષસોનું નિવારણ તથા મહાન પાપ પુંજોનું શમન કરનાર છે. ત્યાં ક્ષેત્રપાલ દુંદુભી પૂજા કરે છે તે ધન ધાન્ય પુત્ર પુત્રાદિ બુદ્ધિ વગેરેથી સંપન્ન થાય છે. સૂર્યદેવનું તે ક્ષેત્ર 1 કોષના વિસ્તારનું છે. જે સૂર્યદેવ પ્રત્યે ભક્તિ રહિત છે તેણે તે ક્ષેત્રમાં જવું ન જોઈએ. ત્યાર પછી આવે છે નાગરાદિત્ય, પિંગા, નંદી, સંગમેશ્વર તથા ગંગેશ્વરનો મહિમા. મહાદેવજી કહે છે કે સમસ્ત યાદવોનો સંહાર થઈ ગયા પછી માત્ર વ્રજ શેષ રહી ગયા હતા. તેઓ પોતાની આયુના શેષ ભાગમાં પોતાના પુત્ર મહાબલને યાદવોના રાજ્ય પર અભિષિક્ત કરીને પ્રભાસેત્રમાં આવ્યા. અહીં તેમણે એક શિવલિંગની સ્થાપના કરી જે વજ્રેશ્વર નામે પ્રસિદ્ધ થયું. રાજા વ્રજેશ્વર નારદજીના ઉપદેશથી દીર્ઘકાળ સુધી પાપનાશક પ્રભાસેત્રમાં તપસ્યા કરી અને પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી. જે મનુષ્ય જામવતીના જળમાં સ્નાન કરી વજ્રેશ્વરની પૂજા કરે છે અને ત્યાં યાદવસ્થળની સમીપ બ્રાહ્મણોને ભોજન કરાવે છે તે 1000 ગૌદાનનું ફળ પ્રાપ્ત કરે છે. હિરણ્યની સમીપ નાગરાદિત્યનું સ્થાન છે. નગરાદિત્ય સર્વ પાપર છે. દ્વારિકામાં નિઘ્નના પુત્ર સત્રાજીત થઈ ગયા. તેમણે અહીં ભગવાન સૂર્યની ઉપાસના કરી અને સૂર્યદેવ સંતુષ્ટ થઈને તેમને સ્યમંતક મણિ આપ્યો જે દરરોજ 8 ભર સોનું આપતો હતો. તે આપીને ભગવાન ભાનુએ ફરી સત્રાજીતને વરદાન માગવા કહ્યું. ત્યારે સત્રાજીતે કહ્યું કે પ્રભુ તમે આ પુણ્ય આશ્રમમાં સદા નિવાસ કરો. એવા વસ્તુ કહી સૂર્યદેવ અંતર્ધ્યાન થઈ ગયા. સત્રાજીતે ત્યાં સૂર્યદેવની દિવ્ય પ્રતિમાની સ્થાપના કરી અને પ્રભાસ નગરના બ્રાહ્મણોને વૃત્તિ આપીને તેમને સેવા પૂજાનો ભાર સોંપ્યો. તેથી નાગર બ્રાહ્મણોના નામ પર જ તેનું નામ નાગરાદિત્ય થયું. જે હિરણ્યા નદીના જળમાં સ્નાન કરી નાગરાદિત્યનું પૂજન કરે છે તે સૂર્યલોકમાં પૂજિત થાય છે. જ્યારે શુક્લ પક્ષની સપ્તમીએ સૂર્ય સંક્રાંતિ હોય ત્યારે તેને મહાજયા સપ્તમી કહે છે. તેમાં કરેલું સ્નાન, દાન, જપ, હોમ તથા દેવતાઓ અને પિતરોનું પૂજન આ બધું કોટી ગણું ફળ આપે છે. જે તે સમયે નાગરાદિત્યની સમીપ એક બ્રાહ્મણને ભોજન કરાવે છે તેને કરોડ બ્રાહ્મણોને ભોજન કરાવ્યાનું ફળ મળે છે. વિકર્તન, વિવસ્વાન, માર્તન, ભાસ્કર, રવિ, લોકપ્રકાશક, શ્રીમાન, લોકચક્ષુ, ગ્રહેશ્વર, લોકસાક્ષી, ત્રિલોકેશ, કર્તા, હર્તા, તમિશ્ર, તપન, તાપન, શુચિ, સપ્તવાહન, ગભસ્તી, હસ્ત, બ્રહ્મ તથા સર્વદેવ નમસ્કૃત આ 21 નામોવાળું નગરાદિત્યનું સ્તોત્ર છે. અને સ્તવરાજ કહે છે આ શરીરને આરોગ્ય તથા પુષ્ટિ પ્રદાન કરનારું છે. હે મહાદેવ, જે બંને સંધ્યાઓ સમય આ સ્તોત્રથી નગરાદિત્યની સ્તુતિ કરે છે તે મનોવાંછિત ફળ પામે છે. ઋષિ તીર્થથી પશ્ચિમે પાતકોનો નાશ કરનારી પિંગા નદી છે જે સમુદ્રમાં મળી છે. તેના જળનો સ્પર્શ કરવાથી મનુષ્ય રૂપવાન થાય છે. એકવાર દક્ષિણ ભારતમાં રહેવાવાળા કેટલાક મહર્ષિઓ સોમનાથના દર્શન કરવા માટે પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા. તેઓ એક નદીના તટ પર રોકાયા. તે કાળા રંગના અને કુરૂપ હતા, પરંતુ ત્યાં સ્નાન વગેરે કરવાથી કામદેવ જેવા રૂપવાન થઈ ગયા. ત્યારે તે બધાએ આશ્ચર્યચકિત થઈને કહ્યું કે આમાં સ્નાન કરીને અમે લોકો પિંગલ થઈ ગયા છીએ. તેથી આજથી આ નદીનું નામ પિંગા થશે. જે લોકો ભક્તિપૂર્વક આમાં સ્નાન કરશે તેમના વંશમાં કોઈ કુરૂપ થશે નહીં. પિંગાના દર્શનથી મનુષ્યને પિતૃમેઘ યજ્ઞનું ફળ મળે છે. અહીં સ્નાન કરવાથી 2 ગણું અને તર્પણ કરવાથી 4 ગણું ફળ મળે છે. જે અહીં શ્રાદ્ધ કરશે તેને અનંત ફળની પ્રાપ્તિ થશે. પૂર્વકાળમાં ઉદાલક નામના એક મહાતપસ્વી મહર્ષિ પ્રભાસ ક્ષેત્રમાં રહેતા હતા. તેમણે સરસ્વતી પિંગાના સંગમની ભૂમિ પર બહુ કઠોર તપ કર્યું. તેમની ભક્તિના પ્રભાવથી તેમની આગળ જ એક શિવલિંગ પ્રગટ થયું અને આકાશવાણી થઈ, મહાબાહુ ઉદાલક, મારી વાત સાંભળો. આજથી આ શિવલિંગ મારો નિત્ય નિવાસ રહેશે. આ સંગમ પર પ્રગટ થયું છે તેથી આનું નામ સંગમેશ્વર થશે. આ લોકવિખ્યાત સંગમમાં સ્નાન કરી જે મનુષ્ય સંગમેશ્વરના દર્શન કરશે તેમ ઉત્તમ ગતિને પ્રાપ્ત થશે. આ આકાશવાણી સાંભળીને મહર્ષિ ઉદાલક દિવસ રાત આળસ છોડીને સંગમેશ્વરની આરાધના કરવા લાગ્યા. ત્યાર પછી દેહ ત્યાગીને તેઓ મારા મહેશ્વર ધામમાં ચાલ્યા ગયા. સંગમેશ્વરના પશ્ચિમમાં ત્રિભુવન વિખ્યાત ગંગેશ્વર લિંગ છે. ભગવાન શ્રીકૃષ્ણે પરમધામ પધાર્યા ત્યારે સ્નાન કરવા માટે ત્યાં ગંગાજીનું આહવાન કર્યું. ગંગાએ શિવભક્તિ પરાયણ થઈને ત્યાં શિવલિંગની સ્થાપના કરી. ગંગેશ્વરના દર્શન કરવાથી ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે નંદાદિત્ય, પૂર્ણાદિત્ય, ગંગેશ્વર, સૂર્યપ્રાચી, ત્રિલોચન લિંગ, દેવિકા, ઉમાપતિશ્વર, ભૂધર, વરાહ તથા મૂળ સ્થાનગત સૂર્યનો મહિમા. વાલ્મીકીજીની પૂર્વકથા. મહાદેવજી કહે છે કે ત્યાર પછી એકાગ્રચિત્તે નંદાદિત્યના દર્શન કરવા જવું. પૂર્વકાળમાં નંદ નામે એક પ્રસિદ્ધ રાજા થઈ ગયા. તે સર્વને સુખ આપનાર હતા. તે ધર્મજ્ઞ નરેશના શાસનકાળમાં દુર્ભિક્ષ, રોગ, વ્યાધિ, અકાલ મૃત્યુ તથા અનાવૃષ્ટિનો ભય કોઈને નહોતો. થોડા સમય પછી પૂર્વકર્મોના ફળથી રાજાનું શરીર કુષ્ઠ રોગગ્રસ્ત થઈ ગયું. તેના કારણે તેમને ભારે વૈરાગ થયો અને તેમણે પ્રભાસના નદી તટે દેવાધિદેવ મહાદેવ ભગવાન સૂર્યની સ્થાપના કરી. તેથી તેઓ રોગમુક્ત થઈ ગયા. ત્યાં સ્નાન અને શ્રાદ્ધ તર્પણ કરીને નંદાદિત્યના દર્શન કરનાર મનુષ્ય ફરી મૃત્યુલોકમાં જન્મ લેતો નથી. પાર્વતી, પ્રાચી, સરસ્વતી તટ પર ભગવાન પૂર્ણાદિત્યનું સ્થાન છે. પ્રાચીન કાળના ત્રેતાયુગની વાત છે. પૂર્ણાદ નામના
એક બ્રાહ્મણે પ્રભાસ ક્ષેત્રમાં આવીને બહુ ભારે તપસ્યા કરી હતી. તેમણે અત્યંત ભક્તિભાવે ભગવાન સૂર્યની આરાધના તથા વેદોક્ત સ્તુતિઓ દ્વારા સ્તવન કર્યું. ત્યારે દીર્ઘકાળ પછી પ્રસન્ન થઈ ભગવાન સૂર્ય કહ્યું કે સુવ્રત, હું આ તપસ્યાથી બહુ પ્રસન્ન છું. તમે કોઈ મનવાંછિત વરદાન માગો. બ્રાહ્મણે કહ્યું કે ભગવાન આપ પ્રસન્ન થયા એ જ મારા માટે મોટું વરદાન છે. દેવેશ્વર, આપના દર્શન તો સ્વપ્નમાં પણ દુર્લભ છે. તેથી જો મને વરદાન આપવું જ હોય તો હું પ્રાર્થના કરું છું કે આપ સદા આ સ્થાન પર નિવાસ કરો. એવમસ્તુ કહી ભગવાન સૂર્ય અંતર્ધ્યાન થઈ ગયા. પ્રણાદ દ્વારા સ્થાપિત હોવાના કારણે તેઓ પ્રણાદિત્ય નામે પ્રસિદ્ધ થયા. પ્રણાદ આજીવન તેમની આરાધનામાં સંલગ્ન રહ્યા. અંતમાં તેમના સૂર્યલોકની પ્રાપ્તિ થઈ. જે ભાદ્રપદ માસની ષષ્ઠીએ ત્યાં સ્નાન અને પ્રણાદિત્યના દર્શન કરે છે તેને કદી કોઈ કષ્ટ આવતું નથી. ગંગાપથ નામના સ્થાનમાં મહાન સ્તોત્રવાળા ગંગાજી અને ગંગેશ્વર શિવ છે. જે ત્યાં સ્નાન કરીને ગંગેશ્વરની પૂજા કરે છે તે ભયંકર પાતકોથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય વૈશાખની પૂર્ણિમાએ સરસ્વતી નદીમાં સ્નાન કરીને ત્યાં ચમસોદેહ તીર્થમાં પિંડદાન આપે છે તેને ગયા શ્રાદ્ધથી કોટિગણું ફળ મળે છે. ત્યાર પછી સર્વ પાપનાશક તથા સંપૂર્ણ કામનાઓ સિદ્ધ કરનારી સૂર્યપ્રાચીની યાત્રા કરવી. ત્યાં સ્નાન કરીને મનુષ્ય 5 પાતકોની મુક્તિ થઈ જાય છે. ઋષિ તીર્થની સમીપ ન્યુકમતી નદીના ઉત્તર તટ પર ઋષિઓ દ્વારા પૂજિત ત્રિલોચન લિંગ છે જે સર્વ પાપનાશક છે. જે ભાદ્રપદ કૃષ્ણ ચતુર્દશી ત્યાં ઉપવાસ રાતમાં જાગરણ તથા પ્રાતઃકાળ શ્રાદ્ધ અને વિધિવત શિવની પૂજા કરે છે તે શિવલોકમાં નિવાસ કરે છે. ઋષિ તીર્થની સમીપ દેવિકા નામનું ઉત્તમ ક્ષેત્ર છે જે ઈચ્છાનુસાર ફળ આપનાર છે. જ્યાં ઋષિઓ અને સિદ્ધો દ્વારા સેવિત મહાસિદ્ધ વન છે જે વિવિધ પ્રકારના વૃક્ષો અને લતાઓથી વ્યાપ્ત છે. ત્યાં પર્વતોથી સુશોભિત છે. દેવિકાના ઉત્તર તટ પર હું ઉમાપતિ મહેશ્વર નામે નિવાસ કરું છું. તે ક્ષેત્ર મને અતિ પ્રિય છે. પાર્વતી, ત્યાં મારો વિગ્રહ ઉમા નામના તમારા વિગ્રહથી સંયુક્ત છે. તેથી ઉમાપતિ નામે મારી પ્રસિદ્ધિ છે. જે પોષ માસની અમાવસ્યાએ ત્યાં શ્રાદ્ધ કરે છે તેનું શ્રાદ્ધ અક્ષય થાય છે. બુદ્ધિમાન મનુષ્ય ત્યાં ગાય, ભૂમિ, સુવર્ણ અને વસ્ત્રનું દાન કરવું જોઈએ. બધા દેવતાએ તે શ્રેષ્ઠ નદીનું આહવાન કર્યું છે. તેથી તે પાપ નાશિની દેવિકા કહેવામાં આવે છે. ત્યાં જ ભગવાન ભૂધરના દર્શન કરવા જોઈએ. 4 વેદ એ જ તેમના 4 પગ છે. યુપ તેમની દાઢ છે. ક્રતુ તેમના દાંત છે. શ્રુવા મુખ છે અને અગ્નિ જીભ છે. કુશ રોમ છે. બ્રહ્મ મસ્તક દિવસ અને રાત તેમના નેત્ર છે. વેદાંગ કાનોના આભૂષણ છે. આ પ્રમાણે યજ્ઞમય વરાહ ભગવાન તે સ્થાન પર સ્થિત છે. અશ્વિન માસની અમાવસ્યા અને એકાદશીએ જ્યારે સૂર્ય કન્યા રાશિ પર સ્થિત હોય ત્યારે ગોળ મિશ્રિત પાયસ અને હવિષ્ય લઈને નમો વ પિતરો રસાય વગેરે મંત્રથી તેને તથા અન્ય ભોજન સામગ્રીને અભિમંત્રિત કરવા. તેજોસી શુક્રમ વગેરે મંત્રથી ઘી અને દધી કણવો વગેરે મંત્રથી દહીં અભિમંત્રિત કરવું. અપસાવ્ય વગેરે મંત્રથી દૂધ અભિમંત્રિત કરીને જેટલા વ્યંજન અને ભક્ષ્ય ભોજ્ય પદાર્થ છે તે બધાને મહાન ઇન્દ્રેણ વગેરે મંત્ર દ્વારા અર્પણ કરવા. સંવત્સર વગેરે મંત્ર દ્વારા જળ અર્પણ કરવું. આ પ્રમાણે બ્રાહ્મણ ભોજન કરાવીને ત્યાં પિંડદાન આપવું જોઈએ. પ્રાચીન કાળમાં શમીમુખ નામે એક બ્રાહ્મણ હતા. તેના વિશાખ નામનો એક પુત્ર હતો જે ભયંકર કર્મ કરવાવાળો હતો. તેણે એકમાત્ર માતા પિતાની સેવા સિવાય બીજું કોઈ સત્કર્મ કર્યું ન હતું. દીર્ઘકાળ પછી તેના માતા પિતા બહુ વૃદ્ધ થઈ ગયા અને મૃત્યુની નિકટ આવી પહોંચ્યા. તેઓ રોગ વગેરેથી અત્યંત વ્યાકુળ હતા. વિશાખ રોજ દર જંગલમાં જતો અને લોકોને લૂંટીને ધન લાવતો. તે જ ધનથી તે પોતાના માતા પિતા અને પત્નીનું પોષણ કરતો. એકવાર તે જ માર્ગથી તીર્થયાત્રા માટે સપ્તર્ષિઓ જઈ રહ્યા હતા. તેમને જોઈને વિશાખે દંડો ઉપાડ્યો અને કઠોર વચન દ્વારા તેમને ડરાવતો હોય તે રીતે મોટે મોટેથી બોલ્યો, ઊભા રહો, ઊભા રહો. તેમ પરમ મુનિ શાંત હતા. માટી, પથ્થર અને સુવર્ણને સમજતા હતા. શત્રુ મિત્ર પ્રત્યે તેમને સંભાવ હતો અને રાગ દ્વેષથી તદ્દન શૂન્ય હતા. તેમણે આસપાસમાં કહ્યું, આપણી સાથે જે આણે ભાષણ કર્યું છે, આપણા દર્શન કર્યા છે તે વ્યર્થ ન જવા જોઈએ. તે માટે એની સાથે વાતચીત કરવી જોઈએ. આવો નિશ્ચય કરી અંગીરાએ કહ્યું કે તસ્કર, થોડીવાર સાવધાન થઈને મારી વાત સાંભળો. હું તમારા હિત માટે સાચી વાત કહી રહ્યો છું. પ્રથમ એ જણાવો કે તમારા ઘરમાં કયા ગોત્રના કોણ કોણ લોકો રહે છે? તસ્કર બોલ્યા કે મુનિ, મારા ઘરમાં વૃદ્ધ માતા પિતા અને મારી સંતાનહીન પત્ની છે અને એક જ હું છું. પાંચમું કોઈ છે નહીં. અંગીરાએ કહ્યું કે તમે લોકો પાપથી જે ધન કમાવો છો તેનાથી તે બધાની પુષ્ટિ થઈ રહી છે. તેથી ઘેર જઈને બધાને પૂછો કે હું પાપ કરું છું અને બધા પાપની કમાણી ખાઉં છો. તેથી તે પાપ કોને લાગશે અને મારું પાપ કઈ રીતે શીઘ્ર નાશ પામશે? મુનિઓના પ્રમાણે કહેવાથી વિશાખ તરત પોતાના ઘરે ગયો અને મુનિએ કહેલી વાત તેણે પૂછી. તેની વાત સાંભળીને માતા પિતા બોલ્યા, બેટા, એક મનુષ્ય પાપ કરે અને તે પાપની કમાણીનો ધન ઘણા લોકો ભોગવે. ભોગવનાર તો છૂટી જાય અને કરતા તે પાપ દોષથી બંધાય છે. જે મંદબુદ્ધિ મનુષ્ય કુટુંબને માટે અશુભ કર્મ કરે છે તે પાપી નિશ્ચિતપણે પોતાનો આત્મા પ્રિય નથી. માતા પિતાની વાત સાંભળી તેને મનમાં ભય લાગ્યો અને તેણે નજીક જઈને માતા પિતાને કહ્યું કે હું તમારા લોકો માટે જ પાપ કરું છું. તેથી તમે મારા તે પાપના અંશના તો ભોગ કરશો કે નહીં? માતા પિતા કહ્યું કે બેટા, જ્યારે અમે યુવા હતા ત્યારે તમે અમારા દ્વારા પાલન કરવા યોગ્ય હતા અને હવે આ વૃદ્ધાવસ્થામાં તમારે જ અમારું પાલન કરવું જોઈએ. બ્રહ્માજી અહીં પિતા પુત્રનો પારસ્પરિક ધર્મ બતાવ્યો છે. અમે તમારા માટે જે શુભાશુભ કર્મ કર્યા છે તેને અમે ભોગવીશું અને હવે તમે જે શુભાશુભ કર્મ કરો છો તેનો ભોગ તમારે જ કરવો પડશે. તેથી વિદ્વાન પુરુષે સદા શુભ કર્મ જ કરવા જોઈએ. ચોરી, ખેતી, વ્યાજ, વેપાર અથવા નોકરી કંઈ પણ કરીને તમે અમારું પાલન કરો છો તેનો દોષ અમને લાગતો નથી. માતા પિતાની વાત સાંભળીને વિશાખે પત્નીને
પણ આ જ વાત પૂછી. તેણે પણ આ જ ઉત્તર આપ્યો કે જે માતા પિતાએ આપ્યો હતો. તેથી વિશાખને બહુ વિરાગ થયો. તે વારંવાર પોતાની નિંદા કરતો રહીને બહુ દુઃખી થયો અને બોલ્યો, મુજ પાપ કર્મ પરાયણ દુષ્કર્મીને ધિક્કાર છે. જે વિવેકથી શૂન્ય અને સત્સંગથી રહિત છે, જે વિદ્વાન પુરુષોની સેવા કરતો નથી, તે જ પાપી કરે છે. તે પાપીને પોતાને આત્મા પ્રિય નથી. આ પ્રમાણે વિચાર કરતો તે ઋષિ પાસે ગયો અને મધુર વાણીમાં આદરપૂર્વક કહ્યું કે મુને, હવે આપ સીધાઓ. આ તમારું આસન અને કમંડળ લો. આ છે તમારા વલખલ, ચીર અને મૃગચર્મ. આ બધું લઈને મારો અપરાધ ક્ષમા કરો. હું દીન છું, કૃપણ છું તથા સત્સંગથી વંચિત અને મૂર્ખ છું. મને ક્ષમા કરો. આજથી હું આ સાધુ નિંદિત, ક્રૂર અને ભયંકર કર્મથી નિવૃત્ત થઈ ગયો. હવે મને આ પાપ કર્મનું કોઈ પ્રાયશ્ચિત જણાવો, જેથી તમારી કૃપાથી પાપમુક્ત થઈ જાઓ. ઋષિઓએ કહ્યું કે વત્સ, તમે બહુ ઉત્તમ વાત પૂછી છે. એકાગ્રતાથી સાંભળો. હું તમને ગોપનીય વાત કહીશ, જે કોઈને કહેશો નહીં. તેના જપથી અવશ્ય તમે પાપ મુક્ત થઈ જશો. 2 અક્ષરવાળો મંત્ર રામ તમે મોટે મોટેથી જપ્યા કરો. આ મનુષ્યના સર્વ પાપનો નાશ કરીને સ્વર્ગ અને મોક્ષ આપનારો છે. તેમના આ પ્રમાણે કહ્યા પછી વિશાખ દરરોજ તે મંત્રના જપ કરવા લાગ્યો અને તે મુનિ ત્યાંથી ચાલ્યા ગયા. વિશાખ ગુરુ ભક્ત હતો. દેવિકાના ઉત્તમ તટ પર તે મંત્રનો જપ કરતાં કરતાં તેણે સમાધિ લાગી ગઈ. તેની ભૂખ તૃષા નષ્ટ થઈ ગયા અને શરીર શુદ્ધ થઈ ગયું. મંત્ર, તીજ, દેવતા, દેવજ્ઞ, દવા અને ગુરુ, આમાંની જેની જેવી ભાવના હોય તેને તેવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જીવાત્મા સ્વાભાવિક જ પરમાત્માનું સ્વરૂપ છે. ઉપાધિના સંગથી વિકારને પ્રાપ્ત થાય છે. જેમ સ્ફટિક મણિ સ્વરૂપથી સ્વચ્છ છે, પરંતુ ઉપાધિવશ તેમાં પણ જુદા જુદા રંગોની પ્રતીતિ થાય છે. જેમ ભમરી સ્વયં તો વંધ્યા છે, પરંતુ ક્યાંકથી નાનું જંતુ પકડીને પોતાના સ્થાનમાં લઈ આવે છે અને ધ્યાનમગ્ન થઈને પોતાના શિશુરૂપે તેનું ચિંતન કરે છે. તે કારણે તેનું ધ્યાન કરી ઉછરી રહેલા જીવ પણ તેવા જેવા થઈ જાય છે. જોકે જીવ બીજી યોનિમાં ઉત્પન્ન થયો હોય છે, છતાં ભમરીના ચિંતનથી ભ્રમરૂપ થઈ જાય છે. આ જ સત્પુરુષો માટે દ્રષ્ટાંત છે. જે ગુરુનો ઉપદેશ મળ્યા પછી તેમાં શંકા કરે છે, તેને સિદ્ધિ મળતી નથી. જેમ ભાગ્યહીન પુરુષને નિધિ મળતી નથી, આ પ્રમાણે મંત્ર જપની ઉપાસનાથી અમરત્વને પ્રાપ્ત થયેલા વિશાખ મુનિના હજારો વર્ષ વીતી ગયા. થોડા સમય બાદ તેઓ ઉદયનો રાફડો બની ગયા. તેમને આ વાતનું કોઈ જ ભાન ન હતું. ત્યારે દીર્ઘકાળ બાદ સપ્તર્ષિ ફરીથી આવ્યા. તે સ્થાનને જોઈને તેઓ એકબીજાને કહેવા લાગ્યા કે અહીં તે ભયાનક આકારવાળો વિશાખ આપણને મળ્યો હતો, જેણે અહીં આપણું બધું ધન લૂંટી લીધું. આ પ્રમાણે વાર્તાલાપ કરી રહેલા ઋષિઓએ રાફડામાંથી આવી રહેલા મંત્રોચ્ચાર ઉત્તમ ધ્વનિ સાંભળ્યો. ત્યારે કૌતુકવશ તેમણે તે રાફડાની માટી દૂર કરી. તેથી અંદર જે જ રામ રામ મંત્રનો જપ કરી રહેલા વિશાખ તેમણે જોયો. તેની સમાધિમાં સ્થિત જાણી યોગ સંમત ઔષધિઓથી તેણે તેના શરીરનું મર્દન કર્યું. ત્યારે તે સજાગ થઈને બોલ્યો કે મહર્ષિઓ, પોતપોતાનું ધન લઈ લો. મુજ પાપી અજ્ઞાનવશ તે છીનવી લીધું હતું. હવે તમે આ બધું લઈને તીર્થયાત્રાએ જાઓ. મેં તમને છોડી દીધા. મારા માતા પિતા અને પત્નીને જઈને કહી દેજો કે વિશાખ તમામ આસક્તિઓથી રહિત થઈ ગયો છે. હવે તે પહેલાંની જેમ તમને મળવા ઈચ્છતો નથી. સપ્તર્ષિ બોલ્યા કે મુને, તમને અહીં અનેક વર્ષો વીતી ગયા. તમારા માતા પિતા, પત્ની અને અન્ય કુટુંબી બધાના મૃત્યુ થઈ ચૂક્યા છે. અમે લોકો દીર્ઘકાળ બાદ અહીં આવ્યા છીએ. હવે તમે આ મંત્ર જપના પ્રભાવથી સિદ્ધ થઈ ગયા છો. તમે એકાગ્રતાપૂર્વક મંત્રનું ચિંતન કરતા રહીને વાલ્મીકી નામે પ્રસિદ્ધ થશો. તમારી જીભના અગ્રભાગ પર સરસ્વતી દેવી સ્વચ્છંદ નિવાસ કરશે અને તમે રામાયણ કાવ્યનું નિર્માણ કરી મોક્ષ પ્રાપ્તિ કરશો. વિશાખ બોલ્યા કે વિપ્રવરો, તમે પ્રસન્ન થઈને ગુરુ દક્ષિણાનો સ્વીકાર કરો, જેથી હું ઉર્ણ થઈને તપસ્યામાં સંલગ્ન થાઉં. ઋષિ બોલ્યા કે બ્રહ્મણ, તમે સિદ્ધ થઈ ગયા. આજ અમારા માટે ગુરુ દક્ષિણા. તમે ફરી કોઈ મનવાંછિત વરદાન માગો. વાલ્મીકીજી બોલ્યા કે જો તમે લોકો મારા પર પ્રસન્ન છો અને મને વરદાન આપવા ઈચ્છો છો તો જણાવો. અહીં દેવિકા નદીના સુરમ્ય તટ પર ક્યાંક દેવતા સ્થિર છે, જે સમસ્ત કામનાઓ અને ફળોને આપનારા છે. ઋષિ બોલ્યા કે બ્રહ્મન, આ સામે જે અનેક શાખાવાળું ઘટાદાર વૃક્ષ છે તેની સામે જુઓ. તેના મૂળ સ્થાનમાં બ્રહ્માજીના અંશથી ઉત્પન્ન ભગવાન સૂર્ય સ્થિત છે. કલ્પના પ્રારંભ કાળથી જ તેઓ અહીં સ્થિત છે. તેમની આરાધના કરો. અહીં 2 કોસ સુધીનું સ્થાન સૂર્યક્ષેત્ર કહેવાય છે. અહીં રહેનારાઓ અવશ્ય સ્વર્ગની ગતિ પ્રાપ્ત થાય છે. તેમની આ વાત સાંભળીને વાલ્મીકીએ ભગવાન સૂર્યની આરાધના કરી. તેનાથી સંતુષ્ટ થઈ ભગવાન સૂર્ય કહ્યું કે વર માગો. વાલ્મીકી બોલ્યા કે દેવેશ્વર, આજથી તમે સદૈવ અહીં નિવાસ કરો. સૂર્ય કહ્યું કે વિપ્રવર, મૂળ સ્થાનમાં નિવાસ કરનાર હું આજે તમારા પર પ્રસન્ન છું. તેથી આ ક્ષેત્ર હવે મૂળ સ્થાનના નામે વિખ્યાત થશે. જે લોકો ઉત્તરાયણમાં અહીં ભક્તિપૂર્વક સ્નાન કરશે તેઓ સ્વર્ગલોકમાં જશે. વિપ્રવર, તલ મિશ્રિત જળથી અહીં તર્પણ કરવાથી પિતરોને ગયા શ્રાદ્ધ જેવો સંતોષ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક શાક, મૂળ, ફળ અથવા ગોળથી અહીં શ્રાદ્ધ કરશે તે પરમ મોક્ષને પ્રાપ્ત થશે. કીટ, પતંગ, પશુ તથા મૃગ પણ તૃષપીડાથી થઈને અહીંના જળનો સ્પર્શ માત્ર કરવાથી પરમ ગતિને પ્રાપ્ત થશે. શ્રાવણ માસની પૂર્ણિમાએ તમારા સ્નેહવશ હું અહીં વિશેષ રૂપે નિવાસ કરીશ. તે દિવસે જે અહીંના જળથી પિતરોનું તર્પણ કરશે તેને 18 પ્રકારનો કોઢ તત્કાળ નષ્ટ થઈ જશે. કપાલ, ઔદુંબર, મંડલ, વર્ચિકા, વૃક્ષ, જીહ્વ, કચ્છુ, કૈટિભ, સિદ્ધમ, આલસ, વિપાદિક, દદ્રુ, સતારુ, વિસ્ફોટક, પુંડરીક, કાકણ,
પામા, ચર્મદલ અને ચર્મ 18 પ્રકારના કુષ્ઠ અવશ્ય દૂર થઈ જશે, એમાં કોઈ સંદેહ નથી. આમ કહીને સૂર્યદેવ અંતર્ધ્યાન થયા. વાલ્મીકી મુનિએ સૂર્યદેવની આરાધના તથા રામાયણ કાવ્યનું નિર્માણ કર્યું. તેથી તે તીર્થમાં સર્વયજ્ઞોનું ફળ આપનારા સૂર્યદેવના અવશ્ય દર્શન તથા સર્વ પાતક નાશીની કથાનું શ્રવણ કરવું જોઈએ.